નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ એચ.એન. પટેલ, પાયોનિયર સ્કૂલ પાટણ. ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ અને કેપેસિટન્સ ચેપ્ટરમાં જે પોટેન્શિયલ એનર્જી છે એને લગતા એક્ઝામ્પલની આપણે ચર્ચા કરીશું. તો CBSE PMT મતલબ નવું નામ નીટ 2005 એમાં પૂછાયેલા એક પ્રશ્નની ચર્ચા કરી છે. રકમ હું બોલું છું, શાંતિથી સાંભળજો. રકમ આપણે ટૂંકમાં લખી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q1 અને Q2 વીજભાર 30 સેમી અંતરે મૂકેલા છે. ત્રીજો વીજભાર Q3 C બિંદુએ મૂકેલો છે. હવે એ કેન્દ્ર વાળા 40 સેમી વક્રતા ત્રિજ્યા વાળા વક્રપથ પર Q3 વીજભારને C બિંદુથી શરૂ કરી D બિંદુ સુધી લાવવામાં આવે છે. તેથી તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જાનો ફેરફાર Q3/4πε0 K ડેશ મળે છે. તો K ડેશ બરાબર ખાલી જગ્યા વિકલ્પ 8Q1 6Q1 8Q2 6Q2. આકૃતિ તમને આટલી આપેલી છે. ચલો, Q1 અને Q2 વીજભાર A અને B બિંદુએ મૂકેલા છે. એમની વચ્ચેનું અંતર 30 સેમી છે, મતલબ 0.3 મીટર કહેવાય. અને આ અંતર આપેલું છે, એને મીટરમાં બહુ 0.4. ચલો, હવે એ સ્થિતિ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા U, એનો મતલબ ફાઇનલ સ્થિતિ ઊર્જા તંત્રની માઇનસ ઇનિશિયલ બરાબર Q/3/4πε0 K ડેશ આપેલું છે. તો પહેલું તો ઇનિશિયલમાં Q1 અહીં છે, Q2 અહીં, Q3 અહીં, એટલે આ ઇનિશિયલ સ્થિતિ થઈ. તો પછી આ અંતર કેટલું હશે? તો પાયથાગોરસના પ્રમેય મુજબ 0.5 મીટર હશે. તો આ નંબર 1, 2 અને 3. તો 3 વીજભારના 3 જોડકા બને અને ત્રણેય જોડકાની સ્થિતિ ઊર્જાનો બૈજિક સરવાળો એટલે ઇનિશિયલ સ્થિતિ ઊર્જા થાય. તો પહેલું જોડકું તો U ઇનિશિયલ બરાબર U12 U13 પ્લસ U23. ચલો, U12 નું સૂત્ર K Q1 Q2 અપોન એમની વચ્ચેનું અંતર 0.3. બીજું 13 નું જોડકું તો K Q1 Q3 અપોન 0.4. પણ મિત્રો આ અંતર આપેલું ના હોય, ખબર પડવી જોઈએ કે 0.5 થાય. તો K Q2 Q3 અને એમની વચ્ચેનું અંતર 0.5 લખવું પડે. આ ધ્યાન રાખો. ચલો, હવે Q3 ને 40 સેમી એ ત્રિજ્યાવાળા એ કેન્દ્રવાળા 40 સેમી ત્રિજ્યાવાળા એટલે વક્રપથની વક્રતા ત્રિજ્યા કેટલી થાય? 40 કહેવાય. તો C થી D લાવો છો એટલે હવે Q3 વીજભાર અહીં નથી, Q3 વીજભાર અહીં આવી ગયો છે. તો હવે નવી સ્થિતિ વીજભારોની Q1 Q2 એના એ સ્થાને, Q3 અહીં આવે. ચલો મિત્રો, આ અંતર કેટલું છે? 40 થશે. આ અંતર 30. તો Q2 Q3 વચ્ચેનું અંતર 10 સેમી 0.1 મીટર થવાનું. તો હવે ફાઇનલ સ્થિતિ ઊર્જા તો ફરીથી 3 જોડકા એના જ આવશે. 1 2 તો K Q1 Q2 અપોન 0.3. ચલો, 1 3 તો K Q1 Q3 અપોન આટલું અંતર, અને આટલું અંતર એટલે 0.4 આવશે. અને K Q2 Q3 આ અંતર 10 સેમી તો 0.1. ચલો, અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા. તો આ ત્રણેય પદ માઈનસ થવાના, આ ત્રણેય પ્લસ, આ માઈનસ. ચલો, આ પદ ઉડી જાય, આ પદ ઉડે તો અહીંયા શું વધે? તો
તો k q2 q3 upon 0.1 માઇનસ k q2 q3 upon 0.5 વધે. ચલો કોમન શું આવશે? k q2 q3 કોમન 1 upon 0.1 અહીંયા 1 upon 0.5 તો ડેલ્ટા u બરાબર k q2 q3 કોમન પણ 1 upon 0.1 મતલબ 1 upon 10 10 થશે તો 1 upon 10 માઇનસ 0.5 મતલબ 5 upon 10 તો ડેલ્ટા u બરાબર k q2 q3 આ 10 અને આ 10 ભાગ્યા 5 2 તો ડેલ્ટા u શું આવશે? 1 upon 4 by epsilon 0 q2 q3 અને 10 minus 2 8 થશે. રકમ મુજબ તો એ ફેરફાર કેટલો છે? q3 upon 4 pi epsilon 0 k dash અહીંયા મૂકી દીધો તો અહીંયા 1 upon 4 pi epsilon 0 કેન્સલ થાય, q3 કેન્સલ થાય, એનો મતલબ k dash ની કિંમત કેટલી હશે? 8q2. આવું એક્ઝામ્પલ 2005 માં પૂછાયું. AIPMT ઓલ ઇન્ડિયા PMT છે 2016 એમાં એક દાખલો વિદ્યુત ડાયપોલ અંગેનો છે. વિદ્યુત ડાયપોલ ને 2 ગુણ્યા વિદ્યુત ડાયપોલ 2 ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ કુલમના વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ના ખૂણે રાખેલી છે. આ સ્થિતિમાં તે 4 ન્યૂટન ઇન્ટુ મીટર મતલબ 4 જૂલ જેટલું ટોર્ક અનુભવે છે. જો ડાયપોલની લંબાઈ 2 સેમી હોય, માઇનસ q પ્લસ q વચ્ચેનું અંતર 2 સેમી હોય તો ડાયપોલ પરનો વીજભાર કેટલો હશે અને વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જા કેટલી હશે? તો E બરાબર 2 ગુણ્યા 10⁵ ન્યૂટન બાય કુલમ આપેલું છે. સદિશ P અને સદિશ E વચ્ચેનો ખૂણો થીટા 30, ટોર્ક 4 ન્યૂટન ઇન્ટુ મીટર, ખાસ 2a સેમીમાં છે તો મીટરમાં લેવું પડે, 2 ગુણ્યા 10⁻² મીટર તો વીજભાર q કેટલો? ચલો ટોર્ક બરાબર PE sin થીટા, ટોર્ક બરાબર PE sin થીટા, પણ P એટલે q ઇન્ટુ 2a E sin થીટા છે અને આપણું ટાર્ગેટ q છે તો 2a E sin થીટા છેદમાં જાય તો ટોર્ક અપોન 2a E sin થીટા માટે q બરાબર ટોર્ક 4 છે, 2a મતલબ 2 ગુણ્યા 10⁻², E ની વેલ્યુ 2 ગુણ્યા 10⁵ અને અહીંયા sin 30 અને હાફ આવે, sin 30 ની કિંમત અને હાફ. જો 2 કેન્સલ, આ 2 થવાના, આ +3 બચે તો 2/10⁻³ મતલબ 2 ગુણ્યા 10⁻³ કુલમ મળે મતલબ 2 મિલી કુલમ વીજભાર હશે. પણ ધારો કે તમને વીજભાર પણ પૂછ્યો છે અને વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જા પણ કેટલી હશે? બે વિકલ્પ ભેગા પૂછ્યા હોય કોઈ વખતે. ચલો આપણે વીજભાર તો શોધી કાઢ્યો છે 2 ગુણ્યા 10⁻³ કુલમ, તો સ્થિતિ ઊર્જા બરાબર -Pe cos થીટા છે તો -q ઇન્ટુ 2a p ની કિંમત E cos થીટા. ચલો માઈનસ કાયદેસર 2 ગુણ્યા 10⁻³ થશે, 2a 2 ગુણ્યા 10⁻², E ની વેલ્યુ 2 ગુણ્યા 10⁵ અને cos 30 √3/2, આ 2 કેન્સલ, આ -5 અને આ +5 10⁻0, 2 દુ 4 અને આ √3 તો -4 √3 ગુણ્યા 10⁻0, 10⁻0 એટલે 0 નહીં, 10⁻0 એટલે 1 તો ફાઇનલ જવાબ -4 √3 જૂલ. મિત્રો આપણે અહીંયા q શોધ્યા પછી એનો જવાબ લાવ્યા, પણ ધારો કે રકમ આવી હોત તો 2 સેમી હોય તો વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જા કેટલી હશે? આ વીજભાર નથી માંગ્યો, માત્ર સ્થિતિ ઊર્જા, તો ડાયરેક્ટ પણ દાખલો ગણાય. અહીંયા જોજો, ટોર્ક બરાબર Pe sin થીટા, 2 ગુણ્યા 10⁻³ મીટર, E બરાબર 2 ગુણ્યા 10⁻², 2 ગુણ્યા 10⁻³
અને સ્થિતિ ઊર્જાનું સૂત્ર માઇનસ પી કોસ થીટા. ચલો ટોર્ક અપોન યુ કરું, પી કેન્સલ, સાઇન અપોન કોસ તો માઇનસ ટેન થીટા બચે. ટોર્ક અપોન યુ માઇનસ ટેન થીટા રકમમાં 30 છે તો ટેન 30, ટેન 30 માઇનસ કાયદેસર 1/√3. ટોર્ક કેટલું અનુભવે? 4. યુ શોધવું તો ડાયરેક્ટ સ્થિતિ ઊર્જાનો જવાબ શું આવે? -4√3 જૂલ. બુકનું એક ઉદાહરણ છે, એની રકમ આપણે અહીંયા ટૂંકમાં લખી છે. એક દ્રવ્યના અણુની વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્રા 10⁻29 કુલમ ઇન્ટુ મીટર છે. એ દ્રવ્યના 1 મોલ જથ્થાને સમાન પ્રબળ વિદ્યુત ક્ષેત્ર 10⁶ વોલ્ટ પ્રતિ મીટરમાં નીચા તાપમાને રાખી ધ્રુવીભૂત કરેલો છે. અચાનક ક્ષેત્રની દિશા 60 અંશના કોણ જેટલી બદલવામાં આવે છે તો આ દ્રવ્યની ડાયપોલની ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાય છે. આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્મા. અને અહીંયા ધ્રુવીભવન 100% વિચારવાનું છે. ધ્રુવીભવન 100% વિચારવાનું છે. તો પહેલું તો મિત્રો 1 મોલ જથ્થો છે એનો મતલબ દ્રવ્યના કેટલા અણુઓ હશે? એવોગેડ્રો અંક જેટલા. તો 6 × 10⁻23 કહી શકાય. અને તમે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશો એટલે દરેક અણુકીય ડાયપોલ જેની મોમેન્ટ કેટલી છે? 10⁻29. એ દરેક ડાયપોલ ક્યાં ગોઠવાય? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. તો દરેક અણુકીય ડાયપોલની મોમેન્ટ ઈની દિશામાં હોય એ રીતે ઈને સમાંતર ગોઠવાય. અને 6 × 10⁻23 ડાયપોલો ક્ષેત્રને સમાંતર ગોઠવાય એને 100% ધ્રુવીભવન થયું કહેવાય. અને 100% ધ્રુવીભવન હોય તો ટોટલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 0 હશે. 100% સમાંતર સ્થિતિ. તો અહીંયા દરેક અણુની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેટલી છે? p 10⁻29 કુલમ ઇન્ટુ મીટર. વિદ્યુત ક્ષેત્ર 10⁶ વોલ્ટ પ્રતિ મીટર છે. અણુઓની સંખ્યા, અણુઓનો જથ્થો 1 મોલ છે તો 1 મોલ જેટલી સંખ્યા હોય અને 1 મોલ એટલે 6 × 10⁻23 લીધેલું છે. તો પછી આખા દ્રવ્યની ડાયપોલ મોમેન્ટ કેટલી? દ્રવ્ય 1 મોલ છે, 6 × 10⁻23 અણુઓ ધરાવે છે. તો આખા દ્રવ્યની ડાયપોલ મોમેન્ટ p ટોટલ કેટલું? તો 1⁻10⁻29 હોય તો આટલાની કેટલી? તો 6 × 10⁻23 × 10⁻29. છેવટે 6 × 10⁻6 કુલમ ઇન્ટુ મીટર. અને હવે મુક્ત થતી ઉષ્મા ડેલ્ટા U બરાબર U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ. સ્થિતિ ઊર્જામાં થતો ઘટાડો એટલે મુક્ત થતી ઉષ્મા. તો ઇનિશિયલ U ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ટોટલ E cos 0. મેં કીધું સંપૂર્ણ ધ્રુવીભવન છે માટે બધી જ ટોટલ મોમેન્ટ અને E વચ્ચેનો ખૂણો 0 માઇનસ 6 × 10⁻6 ક્ષેત્ર 10⁶ cos 0 1. 10 ની 0 થઈ ગઈ તો -6 જૂલ જવાબ આવે. ચલો ફાઇનલ. હવે ક્ષેત્રની દિશા 60 કોણે બદલી તો દ્રવ્યની ડાયપોલ ક્ષેત્ર સાથે મતલબ ટોટલ મોમેન્ટ એ વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે? 60. તો ફાઇનલ એટલે -p ટોટલ E cos 60 મૂલ્યો -6 × 10⁻6 10⁻6 cos
60 1/2 તો જવાબ -3 આવે માટે મુક્ત થતી ઉષ્મા મતલબ સ્થિતિ ઊર્જાનો ફેરફાર તો -3 જૂલ -6 જૂલ મતલબ 3 જૂલ જેટલો સ્થિતિ ઊર્જાનો ઘટાડો થાય એટલી ઉષ્મા શું થશે મુક્ત થશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે વિદ્યુત સ્થિતિ ઊર્જા વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જાના એક્ઝામ્પલ એક અગત્યનો ટોપિક છે આ બુકનું ઉદાહરણ 2.6 છે તો નોટ બનાવી લો સ્ક્રીનશોટ પાડી લો અને સારામાં સારી તૈયારી કરો ધોરણ 11 ના લેક્ચરો પણ શરૂ થઈ ચૂક્યા છે તો આજુબાજુના તમામ વિદ્યાર્થીઓને એની જાણ કરો અને ધોરણ 12 ના તો રેગ્યુલર લેક્ચરો આવે છે તો 10-12 સેકન્ડ 15 સેકન્ડમાં સ્ક્રીનશોટ પાડી લો તો વિદ્યાર્થી મિત્રો હવે ઉદાહરણ 2.5 છે એને આપણે સમજીશું એનો એ ભાગ છે -9 સેમી 00 અને 900 સ્થાનોએ રહેલા બે વીજભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ ના તંત્ર મતલબ બે વીજભારોનું તંત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિના વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધો તો બે વીજભારો 7 અને -2 માઇક્રોકુલમ છે 7 વાળો -900 ઉપર છે 2 વાળો -2 વાળો 900 ઉપર છે તો બાહ્ય ક્ષેત્ર નથી તો ટૂંકમાં બે વીજભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવાની થાય ચલો ઉગમ બિંદુ 0 0 0 ઓ ઉગમ બિંદુ છે અહીંયા +900 ઉપર Q2 -2 ગુણ્યા 10⁻6 કુલમ વીજભાર અહીંયા -900 ઉપર 7 ગુણ્યા 10⁻7 કુલમ વીજભાર છે તો બે વીજભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા U12 નું સૂત્ર શું છે કે Q1 Q2 upon તેમની વચ્ચેનું અંતર તો મિત્રો અહીંયા અંતર કેટલું થશે આ 9 સેમી અને આ 9 સેમી ટોટલ R12 એક અને બે વીજભારો છે એની વચ્ચેનું અંતર 9 9 ને 9 18 સેમી થાય ચલો કે એની કિંમત 9 ગુણ્યા 10⁻9 7 ગુણ્યા 10⁻6 માઈનસ 2 ગુણ્યા 10⁻6 અને નીચે સેમીના મીટર 18 ગુણ્યા 10⁻2 18 કેન્સલ -7 બચે આ ઉપર જાય 11 અને -12 તો -1 બચે તો 7 ગુણ્યા 10⁻1 મતલબ -0.7 જૂલ ઊર્જા મળે બીજો પ્રશ્ન બી છે આ બે વીજભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય જરૂરી છે બે વીજભારો એકબીજાથી 18 સેમી અંતરે છે ત્યારે -0.7 જેટલી સ્થિતિ ઊર્જા છે હવે આ બે વીજભારોને એકબીજાથી અનંત અંતરે લઈ જવામાં આવે છે અને અહીંયા આકર્ષણ છે એ આકર્ષણ વિરુદ્ધ કાર્ય કરવું પડશે અનંત અંતરે લઈ જવા સ્થિતિ ઊર્જા વધશે તો અહીંયા કાર્ય એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર કાર્ય કેટલું હશે સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું સ્થિતિ ઊર્જાનો ફેરફાર એટલે અંતિમ સ્થિતિમાં સ્થિતિ ઊર્જા U ફાઇનલ માઈનસ U ઇનિશિયલ પ્રારંભિક પણ r બરાબર ઇન્ફિનિટી ફાઇનલ અંતર ઇન્ફિનિટી છે બે વચ્ચેનું અને U ફાઇનલ ચલે છે 1/r મતલબ 1/∞
અને 1/∞ મતલબ 0 અને અનંત અંતરે સ્થિતિ ઊર્જા 0 હોય તો -ui માઈનસ અને ui ની કિંમત આ જે u12 છે એ શરૂઆતની કહેવાય, આ ઇનિશિયલ કહેવાય, આ પ્રારંભિક સ્થિતિ ઊર્જા. તો માઈનસ માઈનસ પ્લસ 0.7 જૂલ હોય. ધારો કે આ બે વીજભારોને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E બરાબર a 1/r² માં મૂકવામાં આવે છે, જ્યાં એની કિંમત 9 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ્બ છે. તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી? આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી? એનો એકમ ન્યૂટન, તો ન્યૂટન કુલમ્બની -1 છે. તો આ રીતે એનો મીટર સ્ક્વેર, ચલો એકમ તો આપણે જોઈ લઈશું. તો આપણે અહીંયા શું કરવું છે? બે વીજભારોનું તંત્ર છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં છે. તો આપણે બે વીજભારોના તંત્રની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા અંગે અભ્યાસ કર્યો છે. તો એમાં શું હોય? તો પહેલું તો q1 વીજભારને અનંત અંતરેથી r1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લાવવા કાર્ય કરવું પડે. અને કાર્ય કેટલું હોય? વીજભાર ગુણ્યા r1 સ્થાન સદિશ ધરાવતા બિંદુનું સ્થિતિમાન. તો v1 q1 * v સદિશ r1. હવે q2 ને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કાર્ય કરવું પડે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધે કાર્ય કરવું પડે અને q1 ના વીજભારના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. તો q2 v સદિશ r2 પ્લસ q1 અને q2 થી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા જેટલું બીજું વધારાનું કાર્ય q1 ના વિદ્યુત ક્ષેત્રના કારણે કરવું પડે. તો આપણે જાણીએ છીએ, તો આપણે અહીંયા E = -dv/dr સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર -dv/dr. તો dv - e dr લગાય અને E ની કિંમત a r⁻², a r⁻² dr, a r⁻² dr છે. તો સંકલન dv બંને બાજુ સંકલન લેતા E ઉપરથી v લાવવું છે. તો સંકલન dv = a અચળ - a સંકલન r⁻² dr. ચલો dv નું સંકલન v - a m ના m r⁻² પ્લસ 1 એટલે r⁻1/-1 સંકલન છે. -2 માં 1 ઉમેરો, જેટલી બને એટલી છેદમાં લખવાની. માઈનસ ભાગ્યા માઈનસ પ્લસ અને r⁻1 ને 1/r લખો. એટલે છેવટે v = શું આવશે? a/r આવશે. જે r શું સૂચવે છે? ઉગમ બિંદુથી વીજભારનું અંતર. r એટલે અહીંયા શું થશે? કારણ કે ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ હતા ત્યાં થિયરીમાં, એટલે r આપણા માટે શું કહેવાય? ઉગમ બિંદુથી જે તે વીજભારનું અંતર થાય. તો પછી બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં તંત્રની સ્થિતિ ઊર્જા એટલે q1 v સદિશ r1 q2 v ઓફ સદિશ r2 પ્લસ પેલા q1 ના વિદ્યુત ક્ષેત્રના કારણે કરવું પડતું કાર્ય એટલે બે વીજભારોના તંત્રની સ્થિતિ ઊર્જા કે q1 q2 r12. પણ મિત્રો શરૂઆત અંતર r1 છે, તો
કે Q1 Q2 upon R12 શોધી કાઢ્યું છે -0.7 તો આના -0.7 લખે. ચલો Q1 V1 A પણ કેટલા અંતરે છે R1 તો A upon R1 લખાય. Q2 V of સદિશ R2 તો A upon R2 -0.7. ચલો Q1 ની કિંમત 7 ગુણ્યા 10 રેઝ ટુ -6, A ની કિંમત 9 ગુણ્યા 10 રેઝ ટુ 5 અને R1 તો ઉગમ બિંદુથી Q1 નું અંતર 9 સેમી છે, અંતર છે એનું તો યામ હતું એટલે માઈનસ લખ્યા તો 9 ગુણ્યા 10 રેઝ ટુ -2 મીટર માઈનસ કારણ Q2 ઋણ છે તો -2 ગુણ્યા 10 ની -6 9 ગુણ્યા 10 રેઝ ટુ 5 9 ગુણ્યા 10 રેઝ ટુ -2 ઉગમ બિંદુથી Q2 નું અંતર R2 અને આ 0.7 ચલો ઉપર જશે 7 થશે એટલે 10 બચે 9 9 ઉડી જાય તો 70 આ ઉપર જાય 7 ઘાત એમાંથી 6 જાય 10 બચે 9 9 કેન્સલ તો 20 તો 70 -20 -0.7 એનો મતલબ 49.3 જૂલ વિદ્યુત સ્થિતિ ઊર્જા હશે. તો આ ત્રીજો ભાગ મહત્વનો છે. ચલો મિત્રો એક એક્સ્ટ્રા દાખલો છે જે આપણે અગાઉ તમને સૂત્રો આપ્યા છે એના આધારે છે. પારાના સમાન 64 ટીપાઓ એને 10 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાને એક સાથે ચાર્જ કરેલ છે અને પ્રત્યેક ટીપાને ગોળ ગણી બધા વીજભારિત ટીપા ભેગા કરી એક મોટું ટીપું બનાવવામાં આવે તો તેનું વિદ્યુત સ્થિતિમાન કેટલા વોલ્ટ હશે? ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન છે, 2014-15 માં પૂછાયો છે. તો આપણે મિત્રો અગાઉ સૂત્રો કીધા છે એને થોડું યાદ કરો કે બુંદની સંખ્યા સ્મોલ n છે અને આવા સ્મોલ n બુંદ ભેગા મળી એક મોટું બુંદ બનાવે તો એ મોટા બુંદની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન V ડેશ બરાબર n/2/3 V. V એટલે પ્રત્યેક નાના બુંદ પરનું સ્થિતિમાન આપણે ખબર છે. તો અહીંયા n બુંદની સંખ્યા 64 છે, પ્રત્યેક નાના બુંદનું સ્થિતિમાન V 10 વોલ્ટ અને મોટા બુંદની સપાટી પરનું સ્થિતિમાન શોધવું. તો V dash is equal to n/2/3 V. પણ n ની 2/3 એનો મતલબ n ની 1/3 a નો વર્ગ into V. પણ n 64 એટલે 4 ની 3 ઘાત ગુણ્યા 1/3 a નો વર્ગ 3 3 કેન્સલ એનો મતલબ 4 નો વર્ગ આવશે અને 4 નો વર્ગ ગુણ્યા 10 અને 4 નો વર્ગ 16 ગુણ્યા 10 મતલબ જવાબ શું હોય? 160 વોલ્ટ. તો n/V dash બરાબર n/2/3 V. 2/3 નો મતલબ n ની 1/3 નો વર્ગ V. 64 મતલબ 4 ની 3 ગુણ્યા 1/3 a નો વર્ગ 3 3 ઉડી જાય 4 નો વર્ગ 16 ગુણ્યા 10 160 વોલ્ટ આવે. તો મિત્રો આ દેખાય છે. હવે ખાસ 1 નું ઘનમૂળ 1 થાય અને 1 નો ઘન પણ 1, 2 નો ઘન 8 મતલબ 8 નું ઘનમૂળ 2, 27 નું 3, 64 નું 4, 125 નું 5, 216 નું 6, 343 છે એનું 7, 512 8, 729 એનું 9 અને 1000 એનું 10 કહેવાય. ખાસ 125 સુધી ધ્યાન રાખવાનું. ચલો આ જ પ્રશ્ન આપણે અગાઉ પણ જાણીએ છીએ
ચલો વીજભાર હોય તો મોટા પરનો વીજભાર q ડેશ બરાબર શું હતું nq 64 q ની કિંમત પછી તમને રકમમાં આપે ત્રિજ્યા r ડેશ બરાબર n ની વંથડ r 64 નું ઘનમૂળ 4 4r 4 ગણી ત્રિજ્યા વિદ્યુત ક્ષેત્ર e ડેશ n ની વંથડ e मतलब 64 નું ઘનમૂળ 4 4 e થાય જવાબ e ની કિંમત આપેલી હોય કેપેસિટન્સ c ડેશ n ની વંથડ c સિગ્મા ડેશ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા n ની વંથડ સિગ્મા ટર્મિનલ વેગ v ડેશ t તો n ની 2/3 v વિદ્યુત સ્થિતિમાન v ડેશ n ની 2/3 v ખાસ u ડેશ સ્થિતિ ઊર્જા તો n ની 5/3 u તો એના દાખલા આવા બધા જ બનાવી શકાય ચલો ગુજકેટ 2012 માં પૂછાયેલો એક દાખલો છે ત્રિકોણ ABC ના દરેક શિરોબિંદુ ઉપર 2 માઇક્રો કુલમ્બનો વીજભાર છે તથા AB પ્લસ AC આ અંતર 12 આપ્યું છે અને AB ગુણ્યા BC AB ગુણ્યા BC AB ગુણ્યા BC AC હોવું જોઈએ AB ગુણ્યા AC એ તમને 32 સેમી સ્ક્વેર આપ્યું છે તો બિંદુ A પાસેના વીજભારની વિદ્યુત સ્થિતિ ઊર્જાનું મૂલ્ય કેટલું ચલો ત્રણ શિરોબિંદુ ઉપર દરેક ઉપર 2 માઇક્રો मतलब q1 q2 q3 નવું નામ q 2 ગુણ્યા 10 - 6 કુલમ્બ છે હવે શોધવું શું છે a પરના વીજભારની मतलब 2 માઇક્રો કુલમ્બ વીજભાર a પર છે એની વિદ્યુત સ્થિતિ ઊર્જા અને હવે તમે જાણો છો વીજભારની કોઈ બિંદુ પાસેની વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે શું તો તે વીજભાર ગુણ્યા તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન તો પછી માગેલ વિદ્યુત સ્થિતિ ઊર્જા UA નામ આપો તો વીજભારનું નામ Q1 ગુણ્યા એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન હવે એ બિંદુએ જે વીજભાર હોય એના લીધે એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન હોતું નથી જે તે વીજભારનું જે તે બિંદુએ વીજભાર હોય તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ હોય તો અહીંયા B પરના વીજભારના કારણે અહીંયા સ્થિતિમાન હશે એ જ રીતે C પરના વીજભારના કારણે પણ એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન હશે તો હવે એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન VA શોધવું હોય તો B પરના Q2 ના કારણે પ્લસ C પરના Q3 ના કારણે ચલો આના કારણે તો k q2 અપોન અંતર ab નામ પડી શકાય અને આના કારણે k q3 અંતર બિંદુવતનું સૂત્ર k q અપોન r તો c અથવા ac અંતર છે ચલો k q2 q3 પણ q2 q3 નું એક નવું નામ q છે તો સરખું થઈ ગયું તો k q કોમન 1 અપોન ab प्लस 1 अपॉन AC चलो लसा AB गुणा AC लसा तो અહીંયા AC प्लस AB લગાય તો AB ગુણ્યા AC લસા તો AC પ્લસ AB ચલો k ની કિંમત 9 ગુણ્યા 10⁹ Q 2 ગુણ્યા 10 - 6 પણ AB પ્લસ AC કેટલું આપ્યું છે 12 સેમી એનામીટર 12 ગુણ્યા 10 - 2 અને AB ગુણ્યા AC 32 આપ્યું છે તો 32 ગુણ્યા 10 - 4 9 દુ 18 ગુણ્યા 12 અપોન 32 આ અહીંયા આવશે 13 માંથી 12 જાય આ સોરી 13 માંથી 8 જાય તો 5 ઘાત બચે અને આનું સાદુરૂપ 6.75 ગુણ્યા 10 ની 5 ઘાત વોલ્ટ
ઘણીવાર એ બિંદુ પાસેનું માત્ર વિદ્યુત સ્થિતિમાન પણ પૂછી શકે. હવે માગેલ વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે તે બિંદુ પાસેનો વીજભાર ગુણ્યા તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન, એટલે તે વીજભારની તે બિંદુ પાસેની વિદ્યુત સ્થિતિ ઊર્જા. તો Q1 2 ગુણ્યા 10⁻6 અને 6.75 ગુણ્યા 10⁵. ચલો 10⁻1 બચે, 6 દુ 12 અને 0.75 ગુણ્યા 2 એટલે 1.5, તો 13.5 ગુણ્યા 10⁻1 અને -1 નીચે લઈ જાઉં તો 10⁻1 થાય, તો 1.35 જૂલ માગેલી વિદ્યુત સ્થિતિ ઊર્જા મળે. તો મિત્રો આ રીતે ખાસ જે સ્ક્રીનશોટ છે એ પાડી લો અને એના માટેની ઘરે બેસી અને કમ્પ્લીટ તૈયારી કરો. અહીંયા એકમમાં ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર છે, જેથી આનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ મીટર સ્ક્વેર અપોન મીટર સ્ક્વેર, એટલે મીટર સ્ક્વેર ઉડે એટલે એનો એકમ થાય. સ્ક્રીનશોટ પાડી લો અને સારી એવી તૈયારી કરો.